આજે આપણે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર પહેલા 2.27 વિશે। ક્વેશ્ચન કીધો છે 4 માઇક્રોફેરેડેના એક કેપેસિટરને 200 વોલ્ટ સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે, પછી તેને સપ્લાયથી જુદું પાડી અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે। પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાય છે। તમે જાણો છો કે જ્યારે તમે એક જ કેપેસિટર છે તો આપણી પાસે પહેલાં 4 માઇક્રોફેરેડેનું કેપેસિટર છે, તો આવી સ્થિતિ થાય કે આપણી પાસે એનું કેપેસિટન્સ 400 માઇક્રોફેરેડે હોય એવું આ કેપેસિટર હતું, જેને આપણે અહીંયા આગળ આ રીતે 200 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ છીએ। તો આને કારણે શું થાય, અહીંથી પ્રવાહ પસાર થવાને લીધે આનું ચાર્જિંગ થાય, તો આના પર એક ક્યુ જેટલો વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે। એટલે અહીંયા આગળ આ પ્લેટ જે છે એ ધન વીજભારિત થાય તો આ બાજુની પ્લેટ ઋણ વીજભારિત થશે અને એ ક્યુ જેટલો વિદ્યુતભારનો સંગ્રહ કરશે અને સાથે સાથે એમાં કંઈક ઉર્જા પણ સંગ્રહ થશે, જે આપણે 1/2 CV² દ્વારા શોધી શકીએ છીએ। પછી બીજી કન્ડિશનમાં એવું કીધું છે કે હવે બેટરી નથી જોડવાની, પણ હવે શું કરવાનું છે, અહીંયા આગળ બીજું એક કેપેસિટર મૂકી દેવાનું છે જેની પાસે વિદ્યુતભાર નથી। તો સીધી વસ્તુ છે કે આની પાસે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થયો છે એટલે એ પોતાની ઉર્જા બીજા કેપેસિટરને આપશે, પણ એ દરમિયાન કંઈક ઉર્જા ગુમાવાય છે। તો કેટલી ઉર્જા ગુમાવાય છે એ આપણે શોધવી છે। તો આ કિસ્સામાં આપણે પહેલાં પ્રારંભિક ઉર્જા શોધીશું, પછી બીજું કેપેસિટર જોડ્યા પછી જે તંત્ર બને એની અંતિમ ઉર્જા શોધીશું અને તફાવત લઈશું તો કેટલી ઉર્જા ગુમાવી છે આપણને ખ્યાલ આવશે। તો પહેલાં હું લખી દઉં કે 4 માઇક્રોફેરેડેનું જે કેપેસિટર છે એ કેપેસિટરની પ્રારંભિક ઉર્જા, એ પ્રારંભિક ઉર્જા છે ઇનિશિયલ, એને હું યુ ઇનિશિયલથી દર્શાવું તો શું સૂત્ર થાય, 1/2 CV²। આમાં હું કિંમત મૂકીશ, સી છે 4 × 10⁻⁶ અને વોલ્ટેજ છે 200, હું એની કિંમત મૂકી દઉં તો મારો જવાબ આવશે 8 × 10⁻2 જૂલ। તો આ રીતે જે છે એની પ્રારંભિક ઉર્જા મળી ગઈ અને એણે કેટલો વિદ્યુતભારનો સંગ્રહ કર્યો છે તો એ પણ હું ગણી શકું। વિદ્યુતભાર ક્યુ બરાબર કયા સૂત્રથી ગણાય, CV, સી છે 4 × 10⁻⁶ અને વોલ્ટેજ છે 200, એટલે કે આપણો જવાબ આવ્યો 8 × 10⁻4 કુલમ। તો વિદ્યુતભાર મળી ગયો। હવે શું કીધું છે આપણને કે આ જે કેપેસિટર છે C1 એને આપણે શું કરવું છે, બેટરીથી છૂટું પાડવાનું છે। તો બેટરીથી છૂટું પાડી અને કોની સાથે જોડવું છે, C2 બરાબર 2 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે આપણને જોડવાનું કીધું છે। તો તમે હવે જોડો તો હવે આવી સ્થિતિ થાય કે આ કેપેસિટર હતું આપણું C1 અને અહીંયા આગળ આ બીજું કેપેસિટર C2 એની સાથે જોડાયું। આ 4 માઇક્રોફેરેડેનું કેપેસિટર હતું, આની કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડે છે। જુઓ આ વીજભારિત થઈ ગયું છે એટલે આને કારણે અહીંથી જે છે પ્રવાહ આમ પસાર થાય તો એને કારણે આને પણ વિદ્યુતભાર મળે, તો આની પાસે ટોટલ ક્યુ વિદ્યુતભાર હોય એ બંનેની વચ્ચે વહેંચાશે। જો બંને કેપેસિટન્સ સરખા હોય તો આપણે સીધું જ બોલી દઈએ કે વિદ્યુતભાર અડધો અડધો વહેંચાય છે, પણ અહીંયા આગળ આપણને બંનેના કેપેસિટન્સ સરખા કીધા નથી, આના કરતાં આનું ડબલ છે એટલે આ ડબલ વિદ્યુતભાર સંગ્રહ કરે, એનો પણ ઉપયોગ કરીને તમે સીધું લખી શકો। અથવા બીજી રીત પણ કહી દો કે આને જ્યારે તમે જોડો છો તો એને કારણે શું થઈ જશે, એમનું સ્થિતિમાન કેવું થઈ જાય, બંને સમાંતરમાં છે તો બંનેનું સ્થિતિમાન સરખું થશે, એટલે એવું કહેવાય કે બંનેનું સામાન્ય સ્થિતિમાન કેટલું મળે આપણને। તો સ્થિતિમાનનું સૂત્ર શું, એને હું V' નામ આપું કારણ કે મેં અહીંયા V નામ આપ્યું છે, એટલે હવેનું સ્થિતિમાન છે એને હું V' કહું છું। તો V બરાબર આપણું સૂત્ર છે Q/C, Q એટલે ટોટલ વીજભાર એટલે કુલ વીજભાર ભાગ્યા શું લેવું પડશે મારે, કુલ કેપેસિટન્સ। તો જુઓ કુલ વિદ્યુતભાર તો આપણે ક્યુ શોધ્યો જ છે અને કુલ કેપેસિટન્સ શું થાય, તો બંને એકબીજા સાથે સમાંતરમાં છે એટલે પરિણામી શું થાય, બંનેનો સરવાળો। તો અહીંયા આગળ આ છે 8 × 10⁻4, કેપેસિટન્સ પહેલાંનું 4 બીજાનું 2 અને માઇક્રોમાં છે એટલે ઘાત થશે 10⁻6। સાદું રૂપ આપી દઉં તો મારો જવાબ થશે 400/3 વોલ્ટ। તો હવે આ બંને જે છે એમનું સામાન્ય જે કહી શકાય એવું કેપેસિટન્સ મને 400/3 વોલ્ટ મળી ગયું। હવે મને વોલ્ટેજ પણ ખબર છે, કેપેસિટન્સ પણ ખબર છે, તો હવે આપણે ઉર્જા શોધી કાઢીએ। તો માટે આપણે સંયોજનની અંતિમ ઉર્જા શોધીએ તો અંતિમ ઉર્જા શું થશે, તો યુ ફાઇનલ શું થાય, સૂત્ર 1/2 CV² જ થાય, પણ C એટલે બંને સમાંતરમાં છે એટલે પરિણામી શું લખવાનું, C1 + C2 અને V છે એ V' જેટલો છે, કિંમતો મૂકી દઈએ પાછી, આ છે 4 આ છે 2 માઇક્રોમાં છે એટલે 10⁻6 કોમન લખ્યા છે,
વોલ્ટેજ છે 400/3 અને એનો આપણે સ્ક્વેર કરી દઈશું. તો પરિણામી આપણો જવાબ થશે 5.33 × 10⁻² જૂલ. તો આટલી અંતિમ ઉર્જા મળી આપણને. તો હવે ડિફરન્સ કેટલાનો આવ્યો? તો એટલી ઉર્જા ગુમાવી હશે. તો લખી દઉં કે માટે 4 માઇક્રોફેરેડેના કેપેસિટરે ઉષ્મા રૂપે ગુમાવેલી ઉર્જા, એને આપણે લખીએ ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ બરાબર યુ ઇનિશિયલ માઇનસ યુ ફાઇનલ. ઇનિશિયલ હતી 8 × 10⁻², આ છે 5.33 × 10⁻², એટલે હું 10⁻² કોમન લખી દઉં છું. તો મારો જે જવાબ છે એ જવાબ શું મળી ગયો? 2.67 × 10⁻² જૂલ. ટૂંકમાં અંતિમ ઉર્જા શોધવા 1/2 CV² સૂત્ર હતું. C એટલે બંને સમાંતરમાં છે એટલે C1 + C2 થાય, પણ વોલ્ટેજ કેટલા થાય? તો એ વોલ્ટેજ શોધવા માટે સીધું જ કુલ વીજભાર છે ભાગ્યા કુલ કેપેસિટન્સ, આનો આપણે ઉપયોગ કરી અને એમનું સામાન્ય સ્થિતિમાન શોધી શકીએ. કારણ કે સમાંતરમાં છે એટલે સ્થિતિમાન બંનેનું સરખું હોય. આનો આપણે ઉપયોગ કરીને જવાબ શોધી શકીએ. હવે સ્વાધ્યાયના દાખલા નંબર 2.28માં એવું કીધું છે કે દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન એટલે કે મૂલ્ય 1/2 QE છે, જ્યાં Q કેપેસિટર પરનો વિદ્યુતભાર છે અને E છે એ બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન છે. મતલબ પ્લેટો વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર હોય છે એને આપણે E થી દર્શાવ્યું. અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે એ પણ આપણને સમજાવવાનું કીધું છે. આપણે એમ કહીએ કે જે કેપેસિટર છે એ કેપેસિટર પરનો વિદ્યુતભાર હોય તો એ વિદ્યુતભાર Q આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો Q બરાબર ત્યાં આગળ પૃષ્ઠ વિતરણ હોય એટલે આપણે એને સિગ્મા × A લખીએ છીએ, અને બે પ્લેટની વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે ભણી ગયા છે σ/ε0. હવે જો આપણે કહીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર છે એ બળની વિરુદ્ધમાં D જેટલું આપણે વધારવું છે. બે પ્લેટ વચ્ચે જે અંતર છે એ શું કરવું છે? આપણે વધારવું છે, D જેટલું વધારવું છે. તો વધારવું હોય તો બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે, અને એ કાર્ય શું થાય? W બરાબર F × D. તો પહેલાં હું આટલો ઉલ્લેખ કરું કે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર શું કરવું છે? આપણે બળની વિરુદ્ધમાં D જેટલું વધારવું છે. તો D જેટલું વધારતા જે બાહ્ય બળ છે એ બાહ્ય બળે કરેલું કાર્ય, એ કાર્ય કઈ રીતે વ્યાખ્યાયિત થાય? તો W બરાબર F × D આવું લખી શકાય. હવે જુઓ, જો આપણે કેપેસિટરની ઉર્જા ઘનતા પરથી વાત કરીએ તો ઉર્જા ઘનતા એની વ્યાખ્યા પરથી આપણે વાત કરી ગયા છે કે ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ, આવું આપણે કહીએ છીએ. તો એ વસ્તુનો હું અહીંયા આગળ ઉપયોગ કરું તો મને સહેલાઈથી જવાબ મળી શકે. એટલે હું લખું કે જો કેપેસિટરની ઉર્જા ઘનતા U હોય તો આપણે શું લખીએ છીએ? એની વ્યાખ્યા મુજબ ઉર્જા ઘનતા બરાબર આપણે એવું લખીએ છીએ કેપેસિટરની ઉર્જા એટલે કેપેસિટરની સ્થિતિ ઉર્જા ભાગ્યા કદ, આવું આપણે લખીએ છીએ. એટલે કે એના કદમાં કરેલો વધારો. તો આના પરથી જો હું સ્થિતિ ઉર્જાને સૂત્રનો કરતા કરું તો શું લખી શકાય? કે માટે કેપેસિટરની સ્થિતિ ઉર્જા બરાબર શું સૂત્ર લખી શકાય? આ પદ અહીંયા જશે એટલે U ગુણ્યા કદમાં કરેલો વધારો, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ. આપણે જે છે એ D જેટલો એમાં જે છે એ ડિસ્ટન્સ વધાર્યું છે એટલે કે કદમાં કેટલો વધારો થાય? તો A × D જેટલો. હવે જુઓ અહીંયા આગળ સ્થિતિ ઉર્જા એટલે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો હું એને F × D લખી શકું છું. બીજું યાદ કરો કે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે એનું પણ સૂત્ર આપણે ઉર્જા ઘનતા છે એ ઉર્જા ઘનતાનું પણ સૂત્ર સાબિત કરી ચૂક્યા છે 1/2 ε0 E². તો એનો પણ હું અહીંયા આગળ ઉપયોગ કરી દઉં અને A × D તો ખરા જ, બંને બાજુથી D કેન્સલ થઈ જશે અને Fને સૂત્રનો કરતા કરો તો આટલું પદ વધ્યું 1/2 ε0 E² × A. હવે આ E² છે તો E² ને હું E × E લખી શકું. એટલે એક પદ શું થશે? E × A અને બીજો એક E વધશે.
હવે જુઓ અહીંયા આગળ તમે યાદ કરો કે અહીંયા આગળ આટલું જે પદ છે એ પદ શું દર્શાવે છે? સાદુરૂપ અહીંયા આગળ દર્શાવું તો જુઓ આપણે આવું ભણ્યા છે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 હોય બે પ્લેટ વચ્ચે, તો આના પરથી સિગ્મા બરાબર શું લખી શકાય? એપ્સાઇલોન 0 ઇન્ટુ E લખી શકાય. એટલે કે આ સૂત્રની અંદર જ્યાં એપ્સાઇલોન 0 ઇન્ટુ E છે એની જગ્યાએ હું સિગ્મા લખી શકું છું. તો આનું સાદરૂપ શું થશે? F બરાબર 1/2 એપ્સાઇલોન 0 Eની જગ્યાએ હું સિગ્મા લખી દઉં અને E ઇન્ટુ એ પદ હતું એ તો એમનું એમ જ છે. બીજું યાદ કરો કે આપણે જે છે ભણ્યા છીએ વિદ્યુતભાર જે છે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર આવું જાણીએ છીએ Q/A. તો આના પરથી સિગ્મા ઇન્ટુ એ બરાબર Q થશે. તો આપણે અહીંયા આગળ સિગ્મા ઇન્ટુ એની જગ્યાએ જો Q લખી નાખીએ તો 1/2 શું સૂત્ર આવશે? Q ઇન્ટુ E. તો આપણને જે છે એ આ બળ જે છે એ બળનું સૂત્ર જે સાબિત કરવાનું કીધું હતું 1/2 Q ઇન્ટુ E એટલું આપણને મળી ગયું. અને અહીંયા 1/2 પદ આવવાનું કારણ એ છે કે કેપેસિટરની અંદર જે વિદ્યુત ક્ષેત્ર E હોય છે, આપણે બે પ્લેટ વચ્ચે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર E હોય અને કેપેસિટરની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. એટલે બળ ઉત્પન્ન કરવા માટે સરેરાશ જે છે એ વિદ્યુત ક્ષેત્ર E/2 જે છે એ ભાગ ભજવે છે એમ કહી શકાય. અને આ વસ્તુને હું અહીં આગળ લખી પણ દઉં. તો આ રીતે આપણે લખી દઈશું કે અહીંયા 1/2 પદ આવવાનું કારણ એ છે કે કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર E હોય અને એની બહાર શૂન્ય હોય. એટલે બળ ઉત્પન્ન કરવા સરેરાશ વિદ્યુત ક્ષેત્ર E/2 જે છે એ ભાગ ભજવે છે. તો આ રીતે સાબિત કરી શકાય. ટૂંકમાં આ પ્રશ્નની અંદર આપણે શું કર્યું કે આપણે વિદ્યુતભાર જાણતા હતા કે Q કેટલો હોય તો સિગ્મા ઇન્ટુ એ જેટલો, અને બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આપણે શું કરવું છે? બે પ્લેટ વચ્ચેનું D અંતર વધારવું છે અને એના માટે આપણે કાર્ય કરવું પડે. એ કાર્ય કેટલું થાય? તો બળ ગુણ્યા સ્થાનાંતર. અને જેટલું કાર્ય કરીએ એટલું એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થતું હોય છે. અને આપણે જે કેપેસિટર છે એની ઉર્જા ઘનતા પણ જાણીએ છીએ કે ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ. તો આનો જ આપણે ઉપયોગ કરી અને પછી એમાંથી સ્થિતિ ઉર્જા એટલે કાર્ય એટલે F ઇન્ટુ D લખ્યું છે. ઉર્જા ઘનતા છે એનું પણ સૂત્ર આપણે વિદ્યુત ક્ષેત્ર E સ્વરૂપમાં જાણતા હતા. એટલા માટે આપણે આનો ઉપયોગ કરી અને જવાબ શોધી શકીએ છીએ. તો આ રીતે આપણે આની ગણતરી દર્શાવી શકીએ. આપણે સ્વાધ્યાયના દાખલા 2.29ની વાત કરીએ અને આ દાખલામાં જે આપણે સૂત્ર મેળવીએ છીએ ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું, એ ખૂબ જ ઉપયોગી સૂત્ર છે. એટલે ક્યાંક MCQની અંદર પણ તમે આનો સીધો ઉપયોગ કરી શકો છો. તો આ સૂત્ર તમારા મગજમાં રાખજો. ક્વેશ્ચન આવો કીધો છે કે ગોળાકાર કેપેસિટરમાં આપણે જેમ સમાંતર પ્લેટ કેપેસિટર લઈએ છીએ એમ બીજો પ્રકાર શું લીધો? ગોળાકાર. તો એવા કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકને યોગ્ય અવાહક ટેકા વડે એમના સ્થાન પર પકડી રાખેલા હોય છે. એટલે જુઓ અહીંયા આગળ જે છે આકૃતિની અંદર દર્શાવ્યું છે કે આ બે છે અને બંનેને એક જ ટેકા પર રાખેલા છે. તો દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ છે એ આ સૂત્રથી અપાય 4πε0 R1R2 અપોન R1 - R2 વડે અપાય છે. જ્યાં ખાસ ધ્યાનથી જોજો R1 અને R2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાની ત્રિજ્યા છે. નોર્મલી આપણને ટેવ શું હોય? R1 અંદરના ગોળા માટે હશે તો R2 બહારના ગોળા માટે. પણ આ જે સૂત્ર છે એ તમારા મગજમાં બરાબર ધ્યાનથી જોજો કે R1 છે એ બહારના ગોળાની, જ્યારે R2 છે એ અંદરના ગોળાની ત્રિજ્યા છે એવું આપણને કીધું છે. તો અહીંયા આગળ ખાસ જુઓ કે અહીંયા આગળ જે છે આ જે અંદરનો જે ગોળો છે એ ગોળો જે છે જેની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આપણને R2 કીધી છે. તો એ ત્રિજ્યા R2 વડે દર્શાવી અને બહારનો જે ગોળો છે એની ત્રિજ્યા છે R1. અહીંયા આગળ આ જે ગોળો છે એ વીજભારિત કરેલા હોય. આપણે જાણીએ છીએ કે કેપેસિટર બનવા માટેની શરત શું? તો બે સુવાહકોથી બનતું તંત્ર હોવું જોઈએ. એક પર +Q વિદ્યુતભાર તો એટલો જ બીજા પર -Q હોવો જોઈએ અને બંને તંત્ર એકબીજાથી અલગ કરેલા હોવા જોઈએ. તો અહીંયા આગળ આપણે આવું કર્યું. અહીંયા આગળ કે બીજો જે ગોળો છે એ ધન વીજભારિત છે અને અંદરનો ગોળો છે એ ઋણ વીજભારિત છે. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ ત્રિજ્યાવર્તી દિશામાં હોય, જે આપણે અહીંયા આગળ આકૃતિની અંદર દર્શાવેલું છે. તો આવી રીતે જે છે આપણી ગોઠવણી આપેલી છે. હવે અહીંયા આગળ આપણે કરવું છે શું? તો બંને વચ્ચેનું કેપેસિટન્સ શોધવું છે. કેપેસિટન્સ જોઈતું હોય તો આપણી પાસે એનું ઓરિજિનલ સૂત્ર શું? C = Q/V. તો એક તો આપણને એના પર સ્થિતિમાન V શું છે, સ્થિતિમાનનો તફાવત બે વચ્ચે શું છે એ આપણે જાણવું પડે. સ્થિતિમાનનો તફાવત જાણવો હોય તો એનું સૂત્ર યાદ કરો. V બરાબર આપણે લખીએ છીએ -E.dr. તો
તો પહેલાં તો વિદ્યુત ક્ષેત્રની વાત કરવી પડશે. તો એના માટે હું થોડીક વસ્તુ છે એ લખી દઉં છું અને લખ્યા પછી તમને ખાસ સમજાવી દઉં. જુઓ, એક તો આપણને જે કીધું છે એ પ્રમાણે લખી દઈએ. તો જે અંદરની કવચ છે એ અંદરની કવચની ત્રિજ્યા, એ ત્રિજ્યા આપણે શું કીધી છે? R2. અને બહારની કવચ છે એ બહારની કવચની ત્રિજ્યા શું છે? R1. તો આ બંને વસ્તુ છે. હવે આપણે જે કીધું અંદર જે કવચ છે એ અંદરની કવચ પર કેટલો વિદ્યુત ભાર છે? તો અંદરની કવચ પર -Q અને બહારની કવચ પર +Q વિદ્યુત ભાર છે. આટલી માહિતી આપણી પાસે છે એ આપણે લખી. હવે આ બંનેનું જે સામાન્ય કેન્દ્ર છે એ O છે. તો ઓથી R અંતરે આપણે એક ગાઉસિયન જે છે એ પૃષ્ઠ લઈ શકીએ. એટલે અહીંથી R અંતરે તમે એક કાલ્પનિક જે છે એ ગાઉસિયન પૃષ્ઠ અહીંયા આગળ લઈ શકો છો. અહીંયા આગળ તમે જે ગાઉસિયન પૃષ્ઠ લો છો એ કેવું પસંદ કરીએ છીએ આપણે અહીંયા આગળ? તો એના પરથી હું જે લખું છું એ ખાસ જોજો. તો અહીંયા આગળ પહેલાં આપણે લખી દઈએ કે સામાન્ય કેન્દ્ર ઓથી R ત્રિજ્યાનું જે ગોળાકાર છે એવું ગૌસિયન પૃષ્ઠ લો. આપણે એક ગૌસિયન પૃષ્ઠ લીધો જેથી કરીને આપણે ગૌસનો નિયમ લાગુ પાડી શકીએ, જેની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકીએ છીએ. હવે આપણે જો એમ કહીએ એટલે અહીંયા આગળ જે છે આપણે એવું કહીએ કે જે અંદરનું કવચ છે એના વિદ્યુત ભારને લીધે બે કવચની વચ્ચે આપણે આ વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. કેવું છે? ત્રિજ્યાવર્તી. એટલે અહીંયા અંદર વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા આગળ અંદર તો 0 જ હશે, બરાબર. અને અહીંયા આગળ હું બહારની વાત કરું તો ત્યાં આગળ પણ 0, કારણ કે ટોટલ વિદ્યુત ભાર 0 થાય છે એટલે. પણ મને વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે? આ બંનેની વચ્ચે. તો આ વસ્તુ ખાસ મગજમાં રાખો કે આપણે આટલું કહી શકીએ અહીંયા આગળ કે આપણને વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે? તો અહીંયા આનાથી અંદર R2ની અંદરની હું વાત કરું તો અંદર પણ વિદ્યુત ક્ષેત્ર 0 છે. પછી અહીંયા આગળ બહાર લઉં ત્યાં પણ 0, પણ મને ક્યાં મળવાનું છે? આ બંનેની વચ્ચે મળશે. તો અહીંયા આગળ લખી દઈએ આપણે કે અંદરના કવચના વીજભારને લીધે બે કવચ વચ્ચેની જગ્યામાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ત્રિજ્યાવર્તી હશે. તો ત્રિજ્યાવર્તી હોય છે, આવું આપણે લખી શકીએ. તો હવે એ શોધવા માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. તો ગૌસના પ્રમેય મુજબ શું સૂત્ર આપણે લખીએ છીએ? ગૌસના પ્રમેય મુજબ તો આવું લખીએ છીએ EdA cos θ. એટલે E ગુણ્યા અહીંયા ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળને હું S કહું અને cos θ બરાબર 0 થશે, કારણ તમે R પણ એક દિશામાં લીધો છે, વિદ્યુત ક્ષેત્ર પણ એક દિશામાં છે, એટલે બંને વચ્ચેનો ખૂણો 0 છે. તો બરાબર Q/ε0. ક્ષેત્રફળ છે એને હું 4πr² થી દર્શાવી શકું. cos 0 ને વેલ્યુ 1 છે, તો આના પરથી મને વિદ્યુત ક્ષેત્ર શું મળ્યું? તો Q/4πε0r². આટલું બંનેની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મને મળે છે. તો હવે બંનેની વચ્ચે બે કવચની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ શોધવું હોય તો આવું લખાય કે બંને કવચ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. તો પોટેન્શિયલ ડિફરન્સનું સૂત્ર શું? V બરાબર માઇનસ સંકલન ક્યાંથી ક્યાં આવશે? R2 થી R1. કેમ હું R2 થી R1 લઉં છું? કારણ કે અંદરની કવચની ત્રિજ્યા R2 છે અને બહારની R1. એટલે આપણે સંકલન શું લખશું? R2 થી R1 E.dr. આ સ્થિતિમાનની વ્યાખ્યા પરથી જ આપણે લખ્યું છે. તો અહીંયા આગળ જે છે મારે માત્ર કિંમત જ મૂકવાની છે. R2 થી R1 E.dr cos θ થાય. તો E.dr cos θ. હવે જુઓ તો ધ્યાનથી, વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં છે અને આપણે વાત કરી રહ્યા છે આ બાજુ Rની. તો એનો મતલબ બંને વચ્ચેનો ખૂણો શું થશે? 180 ડિગ્રી. અને cos 180 એટલે -1, એટલે માઇનસ એ માઇનસ અને આ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો એના પરથી મારું આ જે સૂત્ર છે એ સીધું જ હું લખી શકું R2 થી R1 E.dr. આટલું જ પદ વધે. બસ હવે હું આની અંદર કિંમત મૂકી દઈશ. R2 થી R1 E છે Q/4πε0r². અહીંયા આગળથી જે છે Q/4πε0 અચળ છે, એટલે માત્ર કોનું સંકલન આવે? 1/r². 1/r² છે એટલે એને ઉપર લઈ જાઓ તો R ની -2 ઘાત થાય.
સંકલનનો નિયમ તમે જાણો છો, શું થાય, ઘાત 1 વધારી દો એટલે ઉપર -2 + 1 અને છેદમાં -2 + 1 એટલે કે એનું સાદરૂપ શું થઈ જશે, -1/r. તો અહીંયા આગળ આની જગ્યાએ લખી શકાય -1/r. લિમિટ થઈ R2 થી R1. નિયમ મુજબ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે -1/r1 +1/r2. લસા લઈ લો તો લસા શું થશે, અહીંયા આગળ R1 R2 લસા થાય, ઉપર R2 ગુણાય, આગળ માઇનસ છે એટલે -R2 આવશે +R1. તો હું આને આવી રીતે લખી શકું. તો આ જે છે એ આપણને બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત મળી ગયો. તો હવે કેપેસિટન્સ શોધવું હોય તો સીધું સૂત્ર છે C = Q/V. આમાં હું મૂકી દઈ તો Q/Vની વેલ્યુ શું, તો Q/4πε0 પછી આ R1 - R2 ક્યાં હશે, છેદમાં, અને R1 R2 ક્યાં જતા રહેશે, અહીંયા આગળ ઉપર. તો અહીંયા આગળ જે છે આ Q અને Q કેન્સલ થાય એટલે પરિણામી કેપેસિટન્સ શું મળ્યું, 4πε0 R1 R2/R1 - R2. તો જો તમને આવી રીતે ગોળાકાર કેપેસિટર કીધું હોય અને એની અંદરની અને બહારની ત્રિજ્યાઓ ખબર હોય તો તમને કેપેસિટન્સ કેટલું મળે છે એ તમે આ રીતે ગણી શકો છો. ટૂંકમાં આ ક્વેશ્ચનની અંદર હતું શું, તો C = Q/V એટલે V શોધવા પડે. V શોધવો હોય એટલે બે કવચ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવા માટે આપણી પાસે આ સૂત્ર છે જ. એ સૂત્રમાં વિદ્યુત ક્ષેત્ર શોધવા આપણે ગૌસનો નિયમ ઉપયોગ કર્યો છે અને વિદ્યુત ક્ષેત્ર શોધી અને અહીંયા આગળ મૂકી દીધું છે. તો આ રીતે આપણને જવાબ મળી જશે. આનાથી એક સિમ્પલ રીત પણ શીખવાડું છું, એ બીજી રીત પણ તમે જોઈ લો. જો આપણે આ બીજી રીતની વાત કરવી છે અને બીજી રીત પ્રમાણે આપણી પાસે કેપેસિટરનું કેપેસિટન્સ શોધવું હોય તો કેપેસિટન્સનું સૂત્ર શું, તો કેપેસિટન્સ C = Q/V. V એટલે સ્થિતિમાનનો તફાવત, એટલે અહીંયા આગળ બે કવચ છે, અંદરની કવચને હું A કહું અને બહાર છે અને B કહું, એટલે સ્થિતિમાનનો તફાવત શું લખી શકાય, VB - VA લખાય. એટલે કે મને જો આનો જવાબ જોઈતો હોય તો મારે VB શોધવા પડશે, VA શોધવા પડશે અને પછી આ સમીકરણમાં મૂકવા પડશે. ચલો પહેલાં હું અહીંયા આગળ વાત કરું તો કવચ A છે આ, તો એની સપાટી પર શું સ્થિતિમાન મળે, તો VA બરાબર, ધ્યાનથી જુઓ, તો અહીંયા આગળ સ્થિતિમાન મારે શોધવું છે આ બિંદુએ. તો સ્થિતિમાન કોને લીધે મળે, તો પહેલાં એનો પોતાનો જે વીજભાર છે અહીંયા કેન્દ્ર પર કેન્દ્રિત ગણું તો K વિદ્યુતભાર છે -Q અંતર શું છે R2 +Q વિદ્યુતભાર અહીંયા છે. પણ આ બિંદુ છે એ કવચની અંદરનું બિંદુ ગણાય અને કવચની અંદરના બિંદુએ શું સ્થિતિમાન હોય, તો જેટલું આની સપાટી પર હોય એટલું. તો આની સપાટી પર શું સ્થિતિમાન હોય, તો લખાય KQ આની અહીંયા સપાટી સુધીનું અંતર R1 છે એટલે આટલું સ્થિતિમાન હોય. તો આપણને આવો જવાબ મળ્યો. આમાંથી સાદુરૂપ આપવા માટે KQ કોમન કાઢી શકાય, વધે શું, 1/R1 -1/R2. લસા લઈ લો તો લસા શું થઈ જશે, R1 R2 લસા થાય એટલે ઉપર આવશે R2 - R1. આવો આપણને પરિણામી જવાબ મળ્યો. બરાબર, આ VA આપણને આટલો મળે છે. હવે એ જ રીતે VB શોધવો હોય તો મારે B એટલે આની સપાટી પર અહીંયા સ્થિતિમાન શોધવું છે. તો અહીંયા આગળ સ્થિતિમાન શોધવું હોય તો અહીં સુધીનું અંતર લેવું પડે વિદ્યુતભારથી. તો જુઓ -Q વિદ્યુતભાર અહીંયા કેન્દ્રિત ગણીએ તો શું થાય, K - Q અંતર શું લખવાનું, R1. એવી રીતે +Q વિદ્યુતભાર પોતાનો છે, પોતાના વીજભારને લીધે KQ/R1 મતલબ કે જવાબ 0 થયો. આ બંને કિંમત ઉપરના સમીકરણમાં મૂકી દો તો C = Q/VBની વેલ્યુ છે 0, તો 0 મૂકીશ, માઇનસ અહીંયા આગળ જે છે VAની કિંમત શું છે, તો KQ × R2 - R1/R1 R2. તમે જુઓ અહીંયાથી તો આ 0 છે એટલે આખું પદ જે છે એ આટલું જ રહેશે. Q અને Q કેન્સલ થઈ જશે, R1 R2ને ઉપર લઈ જવાય તો શું થાય, R1 R2 ઉપર આવે, નીચે શું આવશે, K અને માઇનસ છે આગળ તો -R2 - R1. આપણે એક કામ કરીએ, માઇનસ અંદર ગુણી દઈએ તો R1 - R2 પદ થઈ જાય અને Kની જગ્યાએ 1/4πε0 લખી દઈએ તો આપણને જે જવાબ જોઈતો હતો એ જવાબ આપણને મળી જશે, 4πε0 R1 R2 છેદમાં શું થઈ ગયા, R1 - R2. તો આ બહુ જ સિમ્પલ રીત છે. તો આ રીત પ્રમાણે પણ તમે આ દાખલો ગણી શકો છો. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.30 કીધો છે, જે આપણે 2.29 ગણ્યો એના પરથી જ ગણવાનો છે કે ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે. યાદ કરો, આપણે અંદરના ગોળાની ત્રિજ્યાને R2 નામ આપ્યું હતું, જે છે 12 સેન્ટીમીટર મતલબ 0.12 મીટર થાય, અને બહારના ગોળાની ત્રિજ્યા એટલે હું એને R1 કહીશ તો જે મને આપી છે 0.13 મીટર.
હવે બહારના ગોળાનું અર્થિંગ કરી દીધું છે અને અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે. એનો અર્થ એવો થાય કે અંદર આટલો વિદ્યુતભાર હોય તો પેલા બહારના ગોળા પર એટલો જ વિદ્યુતભાર પ્રેરિત થાય, બરાબર. તો આ પ્લસ હોય તો બહાર જે છે એટલો જ માઇનસ પ્રેરિત થાય અને તમે અર્થિંગ કરી દો એટલે એ જે ગોળો છે એના પર માત્ર -Q વિદ્યુતભાર રહેશે. હવે બે સમકેન્દ્રીય ગોળા વચ્ચેના અવકાશમાં ડાયલેક્ટ્રિક અચળાંક 32 હોય એવું આપણે પ્રવાહી ભર્યું છે, એટલે કે બરાબર શું આપે આપણને 32. તો હવે શું કહે છે આપણને કે પહેલું કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. આપણે હમણાં જ વાત કરી કે જો આપણી પાસે ગોળાકાર કેપેસિટર હોય તો ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ કયા સૂત્રથી અપાય? 4πε0 R1 R2 upon R1 - R2 લખાય. પણ આવું ક્યારે આપણે લખીએ છીએ કે જ્યારે બે પ્લેટની વચ્ચે કયું માધ્યમ હોય, શૂન્ય અવકાશ હોય, ત્યારે આપણે એની પરમિટિવિટી જે છે એ એપ્સાયલોન જે છે એટલી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા આગળ જે છે બંનેની વચ્ચે ડાયલેક્ટ્રિક અચળાંક હોય એવું આપણે માધ્યમ ભરી દીધું છે. તો પહેલાં આપણે આ કેપેસિટન્સ ગણી નાખીએ અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જ્યારે ડાયલેક્ટ્રિક મૂકો તો કેપેસિટન્સ કેવું થઈ જાય, અંદર કે ઘણું થાય. તો આપણે એનો સીધો જ અહીંયા આગળ ઉપયોગ કરી શકીએ. તો પહેલાં આ કેપેસિટરનું કેપેસિટન્સ જે લખું છું એ કયું માધ્યમ હોય એ ત્યારે લખ્યું છે, તો જ્યારે હવા હોય એટલે બે અહીં આગળ પ્લેટ છે અથવા તો બે ગોળા છે, તો બે ગોળા વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે આપણે આવું સૂત્ર લખીએ છીએ. તો કિંમત મૂકી દો 4πε0 ની વેલ્યુ 8.85 × 10⁻12, R1 R2 ની વેલ્યુ પણ આપણે જાણીએ છીએ એ મૂકી દઈએ છેદમાં R1 - R2 એટલે 0.13 - 0.12. આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણો જે આન્સર છે લગભગ આવશે 1.73 × 10⁻10 ફેરેડે. માટે આપણે હવે ડાયલેક્ટ્રિક મૂકીએ તો ડાયલેક્ટ્રિક મૂક્યા બાદ શું કેપેસિટન્સ હોય તો કે ગણું હોય. તો ડાયલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ શું થઈ જશે તો કે ગણું થશે. તો કેની વેલ્યુ 32 છે એટલે આને આપણે 32 થી ગુણી દેવા પડે. તો આપણો જે જવાબ છે એ જવાબ આવશે 5.536 × 10⁻9 ફેરેડે. એટલે કે હું એને 5.54 જે છે એ નેનો ફેરેડે પણ લખી શકું. તો આટલું મને કેપેસિટન્સ મળી ગયું. હવે બીજું મને શોધવાનું કીધું છે કે અંદરનો જે ગોળો છે એ ગોળાનું સ્થિતિમાન શોધો. તો અંદરનો ગોળાનું સ્થિતિમાન શોધવું હોય તો સૂત્ર જાણીએ છીએ V = Q/C. તો એનો આપણે ઉપયોગ કરશું. તો અંદરના કવચ પરનું સ્થિતિમાન એટલે કે Q/C, Q છે 2.5 માઇક્રો એટલે 10⁻6 મૂકીશ અને આ 5.54 × 10⁻9. તો તમારો આન્સર લગભગ આવશે 450 વોલ્ટ. ત્રીજું કીધું છે આપણને કે આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. અલગ કરેલો ગોળો છે એટલે માત્ર એક જ ગોળો અને બીજો જે છે એ આપણે અનંત અંતરે ધારતા હોઈએ છીએ. અલગ ગોળા માટેનું મૂલ્ય ખૂબ નાનું કેમ છે એનું કારણ પણ સમજાવવાનું કીધું છે. જુઓ તો અહીંયા આગળ આપણને જે અલગ કરેલો ગોળો કીધો છે તો અલગ કરેલા R બરાબર કેટલો સેન્ટીમીટર કીધો 12 એટલે 0.12 મીટર માટે લખીશ. તો એવા ગોળાનું કેપેસિટન્સ કયું સૂત્ર થાય? આપણે કેપેસિટન્સનું સૂત્ર જાણીએ છીએ 4πε0 R. તો એનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીશું. તો એનો જો હું ઉપયોગ કરું તો 4πε0 R લખીએ તો કિંમતો મૂકી દઈએ 3.14 ε0 એટલે 8.85 × 10⁻12 અને R આપણને 0.12 કીધો છે. તો આપણો આન્સર આવશે 1.3 × 10⁻11 ફેરેડે. આગળ આપણે થિયરીમાં આપણી પાસે એક જ ગોળો હોય તો કેપેસિટન્સનું સૂત્ર આ થાય એવું આપણે ભણી ગયા હતા. તો હવે જુઓ કે આપણે જ્યારે વાત કરીએ છીએ કે એક ગોળો હોય અને બીજો ગોળો, તો બે ગોળાને તમને યાદ હશે કે માત્ર એક જ ગોળો રાખતા થાય અને એના પર વીજભાર આપણે મૂક્યા કરીએ તો એની આસપાસ સ્થિતિમાન એટલું બધું વધી જાય, વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ બની જાય કે ત્યાંથી વિદ્યુતભાર લીક થવા લાગતો હતો. એટલા માટે આપણે એની નજીક બીજો ગોળો લઈ આવ્યા જેથી બે વચ્ચે સ્થિતિમાનનો જે તફાવત છે એ ઘટે. તો C = Q/V. જો V ઘટે
તો કેપેસિટન્સ વધી શકે. એટલે કે આપણે જ્યારે બે ગોળાનો ઉપયોગ કરી અને કેપેસિટર બનાવીએ છીએ તો એની અંદર પોટેન્શિયલ ડિફરન્સ વી જે છે એ નાનો હોય છે. કોની કમ્પેરમાં? એક જ ગોળો હોય એના કરતાં. તો વી નાનો હોય તો સી વધુ હોય, એટલે કે ત્યારે આપણને અહીંયા આગળ આમાં કેપેસિટન્સ વધારે મળી શકે છે. વસ્તુને આપણે આ રીતે લખી દઈશું કે જ્યારે ગોળાનું અર્થિંગ કરેલું હોય અને એની નજીક બીજો વીજભારિત ગોળો મૂકવામાં આવે ત્યારે એમની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ઘટશે. તેથી કેપેસિટન્સમાં શું થાય? વધારો. એની સરખામણીમાં આપણે એક જ ગોળો એટલે અલગ કરેલો ગોળો લઈએ તો એનું કેપેસિટન્સ આપણને નાનું મળે છે. હવે આ સ્વાધ્યાયનો દાખલો છે 2.31. પહેલાં છે ને હું આની સમજૂતી કઈ રીતે થશે એ આખું સમજાવી દઉં અને ત્યારબાદ દરેકની અંદર શું લખવાનું છે એ પણ સાથે સાથે આપણે જોઈ લઈશું. પહેલો પ્રશ્ન કીધો છે, બે મોટા Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા સુવાહક ગોળા એકબીજાની નજીક લાવવામાં આવે છે. એમની વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ સચોટતાથી Q1 Q2 upon 4πε0 r² વડે અપાય છે, જ્યાં r તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર છે. જો બે ગોળા કીધા છે આપણને, તો આ એક ગોળો કહું, આ બીજો ગોળો. અહીંયા Q1 Q2 આપણને ઉલ્લેખ નથી કર્યો. પહેલી વખતે હું એવું વિચારું કે બંને જે ગોળા છે એ સજાતીય છે. સજાતીય હોય એટલે બંને એટલે પ્લસ હોય કે બંને માઇનસ હોય. તમે એમને એકબીજાની નજીક લાવો તો એનો અર્થ એવો થાય કે જુઓ, પહેલાં બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર r છે, તો એમની વચ્ચે જે લાગતું બળ હોય એ આપણે શું લખીએ છીએ કે Q1 Q2 upon r² થાય. પણ જ્યારે બંને સજાતીય હોય તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે નજીક લાવો એટલે, તો એ એકબીજાથી દૂર જવાની કોશિશ કરે. તો આ બાજુ જ ધારો કે પ્લસ વિદ્યુતભાર, તો આ બાજુ પ્લસ, એકબીજાથી આમ અપાકર્ષણ લાગે. તો હવે જે છે એ બંને વચ્ચે અપાકર્ષી બળને કારણે નવું જે અંતર છે એ r' વધે. જો r' વધે તો એનો મતલબ એમ થાય કે નવું જે બળ છે એ છેદ વધ્યો એટલે બળ શું થશે? ઘટશે. એટલે કે નવું જે બળ હોય બંને વચ્ચે લાગતું બળ એ ઘટતું હોય છે. આની સામે એક પ્લસ હોય અને બીજો માઇનસ હોય તો શું થાય કે બંને જે છે એ બંનેને એકબીજા તરફ તમે લાવો છો ત્યારે બંને વચ્ચે તો આકર્ષી બળ લાગશે. એટલે પહેલાં એમની વચ્ચે જે અંતર હતું એના કરતાં નજીક આવવાને કારણે અંતર ઘટશે આકર્ષી બળને કારણે, અને અંતર ઘટે તો બળ વધે. તો આ કિસ્સામાં બળ આપણને કેવું મળી શકે? વધારે. એટલે કે આપણે આનો પણ ઉપયોગ કરી અને જવાબ આપણે સમજાવી શકીએ. અથવા તો બીજું કંઈક કહેવું હોય તો આવું પણ લખી શકાય કે જ્યારે આપણે બે ગોળા છે એ ગોળાને એકબીજાની નજીક લાવીએ છીએ ત્યારે વિદ્યુત પ્રેરણ થાય. તો એને કારણે ગોળા પર જે વિદ્યુતભાર છે એ નિયમિત રીતે પથરાયેલો હોતો નથી. જેમ મેં અહીંયા આગળ દોર્યું કે આ રીતે વિતરણ થશે, તો એને કારણે શું થતું હોય કે એને આપણે બિંદુવત વિદ્યુતભાર તરીકે ગણી શકીએ નહીં. એટલે આપણે ત્યાં કુલમનો નિયમ ખરેખર ઉપયોગ કરી શકતા નથી. તો આપણો પહેલો જવાબ થશે. બીજો પ્રશ્ન કીધો છે કે જે કુલમનો નિયમ છે એ 1/r² છે સૂત્રમાં, તમને ખ્યાલ હશે આપણે 1/r² મુજબ બળ લખીએ છીએ. એની જગ્યાએ 1/r³ મુજબ આધારિત હોત તો ગૌસનો નિયમ સાચો હોત? ખરેખર ન હોત. હું તમને પહેલેથી કહી દઉં કઈ રીતે. તો જુઓ, આપણે જે ગૌસનો નિયમ લખીએ છીએ આવું લખીએ છીએ, સંકલન E.dA બરાબર σq/ε0. હવે જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર આપણે બિંદુવત વિદ્યુતભાર માટે લખીએ છીએ kq/r². અને અહીંયા ક્ષેત્રફળ આવે. ક્ષેત્રફળ એટલે ગોળો હોય તો આપણે 4πr² લખીએ છીએ. એટલે ક્ષેત્રફળનું જે સૂત્ર છે એમાં પરિમાણ જે થવાના એ કોના સમપ્રમાણમાં હશે? ચલે છે r² મુજબ જ હશે. એટલે કે એનું પરિમાણ છે એ મીટર² મુજબ જ હશે. તો આ જુઓ કેન્સલ થઈ જાય. તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સરખું જ રહે. તો આ સમીકરણ સાચું ગણી શકાય. પણ જો વિદ્યુત ક્ષેત્ર kq/r³ મુજબ હોત અને અહીંયા તો ક્ષેત્રફળ જ છે એટલે ત્યાં તો r² જ આવે, તો ડાબી બાજુ શું થાય? એક 1/r વધે. 1/r એટલે 1/મીટર વધ્યા. અહીંયા આગળ જુઓ, આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ સરખા થશે નહીં, કારણ કે જમણી બાજુ q છે, ε0 છે. q અને qના પરિમાણ સરખા, 1/ε0નું પરિમાણ અને kનું પરિમાણ સરખું છે. તો અહીંયા આગળ વધારાનું તો મીટર વધ્યું. એટલે આવું 1/r³ મુજબ હોત તો ગૌસનો નિયમ સાચો પડત નહીં. તો એ પણ આપણે એ જ રીતે લખી લેવું પડે કે જો કુલમનો નિયમ છે 1/r³ ને બદલે 1/r³ કે 1/r પર આધારિત હોય, 1/r² ના હોય ટૂંકમાં, તો ગૌસનો નિયમ સાચો
ન રહે અને આવા કિસ્સામાં વિદ્યુત ફ્લક્સ છે એ આર પર પણ આધાર રાખતું હશે, એટલા માટે ગૌસનો નિયમ ત્યાં સાચો રહેતો નથી. ત્રીજો ક્વેશ્ચન કીધો છે કે એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે વિદ્યુત ભાર તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા પર ગતિ કરવા લાગશે. જુઓ, ખરેખર એવું જરૂરી નથી. એનું કારણ સમજો કે દાખલા તરીકે હું એમ કહું કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે આ રીતે હોય, તો આની અંદર તમે તમારો વિદ્યુત ભાર ધારો કે પ્લસ ક્યુ મૂક્યો હોય તો એના પર આ જ દિશામાં બળ લાગે, F બરાબર QE. તો એ આ દિશામાં એનો વેગનો સદિશ આ દિશામાં હોય તો એ આ જ રીતે આમ ગતિ કરવા લાગે. પણ જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો અસમાન હોય એટલે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર આવું ગમે તેવું હોઈ શકે. આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે તો એવા કિસ્સામાં શું થાય કે આપણો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર હોય એની જે ગતિ થવાની, જો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે તો એને કારણે એના પર એ જ રીતે F બરાબર QE મુજબ બળ લાગે તો એનો જે ગતિમાર્ગ છે એ કંઈક આવો થાય અને એનો વેગ છે અને સ્પર્શકની દિશામાં આપણે બતાવીએ તો કંઈક આવો થઈ શકે. એટલે એનો અર્થ એવો થાય કે એની જે ક્ષેત્ર રેખાઓ છે એ જ દિશામાં એ ગતિ કરતો નથી. એટલા માટે આપણે અહીંયા આગળ હંમેશા એવું થાય એવું કહી શકીએ નહીં. તો એને આ રીતે સમજાવી શકો છો. એટલે અહીંયા આગળ લખ્યું છે મેં કે ના, એવું જરૂરી નથી, કારણ કે પરીક્ષણ વિદ્યુત ભાર બળ રેખા પર ત્યારે જ ગતિ કરે કે જ્યારે બળ રેખા સુરેખ હોય. બળ રેખાઓ એ પ્રવેગને દિશા આપે છે, એ વેગને દિશા આપતી નથી. બરાબર. પછી ક્વેશ્ચન ડીમાં કીધું છે કે ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનની પૂર્ણ વર્તુળાકાર કક્ષા દરમિયાન કેટલું કાર્ય થતું હશે. જો કક્ષા લંબવૃત્તીય હોય તો શું થાય? જો કાર્ય શૂન્ય થાય. એનું કારણ કે વર્તુળાકાર માર્ગ છે એટલે એક બિંદુથી ફરીને પાછા તમે એ જ બિંદુ આગળ આવો છો તો કરવું પડતું કાર્ય હંમેશા શું હોય? શૂન્ય હોય. બરાબર. કક્ષા લંબવૃત્તીય હોય તોય શૂન્ય મળે, કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. તો કક્ષા લંબવૃત્તીય હોય કે વર્તુળાકાર, પ્રારંભિક અને અંતિમ સ્થાન તો એક જ હોવાના માટે કાર્ય આપણને શૂન્ય મળે. એટલે આપણે લખવું પડે કે આ કાર્ય શૂન્ય હશે. લંબવૃત્તીય કક્ષા હોય તો પણ એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે જે કાર્ય થાય, પરંતુ એટલે તમારે અહીંયા એક બિંદુ છે ત્યાંથી બીજા બિંદુએ જવું હોય તો કાર્ય થાય, પણ પૂર્ણ ચક્ર દરમિયાન તો કાર્ય શૂન્ય જ થાય. હવે ક્વેશ્ચન ઈ જુઓ. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર અસતત છે. શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ સતત હોય છે? જો તમને યાદ હશે કે દાખલા તરીકે મારી પાસે આમ કવચ હોય તો એ કવચ માટે આપણે એવું કીધું હતું કે અંદર જે છે એ અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને બહાર વિદ્યુત ક્ષેત્ર છે એ E ચલે છે 1/r² મુજબ છે. એટલે આપણે E વિરુદ્ધ આરનો જ્યારે આલેખ દોરીએ ને તો એ આલેખ આપણને આવો મળતો હતો, અંદર શૂન્ય અહીં સુધી સપાટી સુધી, અને પછી વિદ્યુત ક્ષેત્ર હોય એ E ચલે છે 1/r² મુજબ હોય. પણ આપણે ત્યાં સાબિત પણ કર્યું હતું કે અંદર વિદ્યુત ક્ષેત્ર ભલે શૂન્ય છે પણ સ્થિતિમાન શૂન્ય નથી. તો સ્થિતિમાન કેટલું હોય છે? તો જેટલું આની સપાટી પર હોય એટલું. એટલે ત્યાં આગળ આપણે જો સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ તો આવું મળે છે કે સપાટી સુધી અચળ રહે અને સપાટીથી બહાર V બરાબર KQ/R, એટલે V ચલે છે 1/r મુજબ આમ ઘટે. તો એનો અર્થ જે છે એ આનો અર્થ એવો લઈ શકાય કે અંદર જે છે એ સ્થિતિમાન તો કેવું રહ્યું, આપણને એક સરખું જ મળે છે. એટલે અહીંયા આગળ આપણને પ્રશ્નની અંદર જે કીધું હતું એ પ્રમાણે આપણે આને રીતે લખી શકીએ કે અંદર તો સ્થિતિમાન બધે કેવું રહ્યું છે? અચળ. એટલે આપણને જે કીધું હતું ક્વેશ્ચનની અંદર કે આપણે જો વિદ્યુત ભારિત સુવાહક છે એની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર તો અસતત છે પણ સ્થિતિમાન પણ અસતત છે, તો આપણને આ રીતે જે છે એ જવાબ મળશે. પછી ક્વેશ્ચન Fમાં કીધું છે કે એક સુવાહકના કેપેસિટન્સનો તમે શું અર્થ કરશો? જુઓ, આપણે એક જ ગોળો હોય છતાં પણ એને કેપેસિટર તરીકે લઈ શકીએ. યાદ કરો, પૃથ્વીને પણ આપણે કેપેસિટર ગણીએ છીએ, કારણ કે બીજો ગોળો ક્યાં ધારી લેવાનો આપણે? અનંત અંતરે. તો પણ આપણી પાસે એક જ સુવાહક હોય છતાં પણ આપણે એને કેપેસિટર તરીકે ગણી શકીએ. અને આન્સર જે ક્વેશ્ચન G છે, અચ્છા હું આ આન્સર પણ તમને બંને સમજાવી દઉં, લખેલા છે કે જુઓ, ક્વેશ્ચન Cમાં લખ્યું છે, Eમાં સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે દરેક સ્થાને એ કેવું હોય છે? અચળ હોય છે. અને Fમાં લખ્યું કે એક સુવાહકના કેપેસિટરની બીજી પ્લેટ આપણે ક્યાં ધારી લેવાની? અનંત અંતરે. તો આપણી પાસે એક જ હોય તો પણ એ કેપેસિટરની રચના કરી શકે છે.
અને પછીનો આ ક્વેશ્ચન કીધો છે કે પાણીનો ડાયલેક્ટ્રિક અચળાંક છે 80 છે, એ માઇકા જેનો ડાયલેક્ટ્રિક અચળાંક 6 છે એના કરતાં એ ઘણો મોટો હોવાના જે શક્ય કારણ છે એનું અનુમાન કરો. જો ડાયલેક્ટ્રિક અચળાંક મોટો છે કોનો? પાણીનો. એટલે એવું કહે છે કે જે પાણીનો છે એ કેવો છે? માઇકા કરતાં વધારે છે. તો અહીંયા આગળ આપણે ડાયલેક્ટ્રિક અચળાંક કઈ રીતે વ્યાખ્યાયિત કરતો? તો એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 આવું લખીએ છીએ. એપ્સાઇલોન એટલે જે માધ્યમ હોય એની પરમિટિવિટી. તો અહીંયા આગળ પણ શું આવશે? માઇકાની પરમિટિવિટી છેદમાં એપ્સાઇલોન 0. તો આ બે કેન્સલ થાય. એટલે એનો મતલબ એમ થાય કે પાણીની પરમિટિવિટી છે એ માઇકાની પરમિટિવિટી કરતાં વધારે છે અને એને કારણે જ આપણને આવું જોવા મળે છે. તો એ રીતે આપણે આપણો જવાબ લખી શકીએ. અથવા તો આવું પણ લખી શકાય કે પાણીની જે મુક્ત સપાટી છે એ વક્ર હોય છે અને બે પ્રબળ ધ્રુવીય એટલે O અને H થયા એ બંધ હોય છે. તેથી પાણીના અણુઓ બે આમ છૂટા પડે એટલે એમની વચ્ચે ડાયપોલ મોમેન્ટ મળે. એ આટલી ડાયપોલ મોમેન્ટ એ ધરાવે છે. ડાયપોલ મોમેન્ટ અને એને કારણે આપણને ડાયલેક્ટ્રિક અચળાંક છે એનું મૂલ્ય વધારે મળતું હોય છે.